ટિકિટ આવી ગયું છે, સફાઈ માણસો આવી ગયા તો કર એટલું તો કર. चलो धीमे धीमे आगे बढ़ता रहो, बच्चे जगह खुली रखो. चलो धीमे धीमे आगे बढ़ता रहो, बच्चे जगह खुली रखो. અલ્યા ઊભી રાખો. 40 वर्ष से और अब क्या है मालूम है, कौन सी एकता कर चुकी है. आप जगह पर सम्मान आप सिलेक्ट कर देंगे वहाँ पर. बड़ा अच्छा काम हो रहा है दरियापुर के अंदर. 40 साल से शांति से भूमि एकता पुलिस स्टेशन. प्रमुख खबर करो भाई. गाड़ी थोड़ी आगे जाओ, गाड़ी आगे जाओ, पायलट साहब की गाड़ी आगे जाओ. ખૂણો જોવા માસ્ટરી છે. આગળ લઈ જાઓ તમે. चौक खुला करी दो, चौक खुला करी दो, चौक खुला रखो, वही समय चौक खुला करी दो. અલ્યા ઊભી રાખો. समाप्त है पहला हमें नीचे आ जाओ, जल्दी हालो यार, पाछी मारो गाड़ी. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઐતિહાસિક, યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ, અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે. મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શનાર્થે પધારતા હોય છે એવું નથી હોતું. રાજ્ય અને દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે. આ રથયાત્રા એ 16 કિલોમીટરની એની રૂટ હોય છે. આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી 23,884 જવાનો
રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. આ રથયાત્રા રૂટ પર 484 જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે, જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડ્સના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે. રથયાત્રામાં બધા જ સમુદાયોની ક્રિકેટ મેચથી લઈને બ્લડ કેમ્પથી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ 16 કિલોમીટરને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા 3-4 વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે. ગયા વર્ષે આ આખા રૂટને 3D મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું. આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો. 3D મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે 3D મેપિંગના ગ્રાફના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો. આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે, પરંતુ ટેકનોલોજીનો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો, જે દેશમાં પહેલીવાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જ્યાં હાજર રહેવાની હોય ત્યાં AI ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે. ડ્રોન ટેકનોલોજી, ડ્રોનની અંદર AI ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે. એના સિવાય જે રથયાત્રાના રૂટ પર 3500 જેટલા કેમેરાઓ છે, જેમાંથી 227 જે સરકારના અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે. એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે, જેના આધારે આ રૂટ પર 3500 કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે. આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે. 2872 બોડી વોર્ન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે. 240 ઢાબા પોઈન્ટ છે. 25 વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે. એની સાથે સાથે આપ સૌ જે ગયા વર્ષની રથયાત્રાના જોડે રથયાત્રામાં આવતા હોય છે, ભગવાન જગન્નાથજી જોડે જેમના પરિવારને
ખૂબ આસ્થા હોય છે, એવા નાના નાના બાળકો જ્યાં ભીડભાડમાં ક્યાંક છૂટી ગયા, ક્યાંક ખોવાઈ જાય, તો એ બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ અમદાવાદ શહેર પોલીસના આ 17 જન સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવશે. મોટા મોટી મને જ્યાર તક ધ્યાન છે, ગયા વર્ષે 65થી વધારે આવા બાળકોને પરિવાર જોડે ભેગું કરાવવાનું કામ આવા જ જન સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યા હતા. આ વર્ષે આખા રૂટ પર સેન્ટ્રલી વ્યવસ્થાઓના માધ્યમથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી નવી કાર્યરત કરવામાં આવી છે, જેના 44 જેટલા સેન્ટર પબ્લિક એડ્રેસ સિસ્ટમના બી કાર્યરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં 213થી વધુ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળવાની છે. બધી જ રથયાત્રાના આયોજકો, સામાજિક સંસ્થાઓ, સૌ ધાર્મિક સંસ્થાઓ જોડે સૌ જિલ્લા પોલીસ તંત્રો દ્વારા આનું સંકલન કરી લેવામાં આવ્યું છે. સૌ લોકોને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌ લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને, જવાનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મેં જોયું છે કે અમદાવાદ શહેર પોલીસ આટલી મોટી દુર્ઘટના બને, દુર્ઘટનાના કામગીરી જોડે જોડે રાહતની કામગીરી જોડે જોડે જે ખોવાયેલા લોકો હોય એના પરિવાર જોડે મળવાની કામગીરી કરવી, અને સાથે સાથે સૌથી મોટી વ્યવસ્થાની યાત્રાનું બંદોબસ્તનું વ્યવસ્થાપક તરીકે રાત દિવસ ડબલ કામગીરી કરીને બી આ રથયાત્રા અદ્ભુત ઐતિહાસિક રીતે નીકળે તે માટે સૌ લોકોએ રાત દિવસ એક કરીને આ વ્યવસ્થાઓ કરવાનો પ્રયાસ કર્યો છે. હું સૌ લોકોને શુભકામનાઓ આપું.